હે એવરીવન, વેલકમ ટુ રજૂસ કિચન. આજે હું બનાવવાની છું સિંગદાણાના લાડુ, જે આપણે ઉપવાસમાં પણ ખાઈ શકીએ છીએ. એના માટે મેં અહીંયા 2 બાઉલ જેટલી કાચી સિંગ લીધી છે, ખાંડ લીધી છે અને ઘી લીધું છે. હવે કાચી સિંગ છે તો આપણે પહેલાં એને શેકી લઈએ. એના માટે મેં અહીંયા મૂકી દીધું છે કઢાઈ. હવે આપણે ગેસ ચાલુ કરી લઈશું અને કઢાઈને ગરમ થવા દઈશું. તો કઢાઈ ગરમ થાય અને પછી આપણે તેની અંદર સિંગ એડ કરી દેવાની છે. તો મેં અહીંયા 1 બાઉલ જેટલું સિંગ એડ કરી દીધી છે. હવે બીજું બાઉલ પણ આપણે તેની અંદર એડ કરી દઈશું. સિંગ વધારે નથી શેકાવા દેવાની, મીડિયમથી હાઈ ગેસની ફ્લેમ ઉપર તેને આપણે શેકાવા દઈશું અને આ રીતે તાવીતાથી તેને હલાવતું રહેવાનું છે. સિંગ વધારે શેકાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. સિંગના ફોતરા ઉખડે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનું છે. તો અહીંયા સિંગના ફોતરા ઉખડે છે એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સિંગને બાઉલની અંદર એડ કરીને થોડી વાર માટે ઠંડી થવા દઈશું. તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે. બાઉલની અંદર આપણે સિંગને એડ કરી દઈશું અને સિંગને ઠંડી થઈ જાય એટલે આપણે બધા ફોતરા તેના ઉખાડી લઈશું. તો અહીંયા સિંગના બધા જ ફોતરા મેં ઉખાડી દીધા છે. હવે ફોતરા અને સિંગને અલગ કરી દઈશું. તો અહીંયા સિંગ અને ફોતરા એકદમ સારી રીતે અલગ થઈ ગયા છે. હવે આપણે સિંગને મિક્સર જારની અંદર એડ કરી દેવાની છે અને સારી રીતે તેનો પાવડર રેડી કરવાનો છે. તો અહીંયા મેં બધી સિંગ એડ કરી દીધી છે. હવે આપણે તેનો પાવડર રેડી થઈ ગયો છે. બાઉલની અંદર આપણે તેને એડ કરી દઈશું. તો મેં એક બાઉલ લીધું છે, તેની અંદર આપણે બધો પાવડર તેનો એડ કરી દઈશું. હવે આપણે મિક્સર જારની અંદર ખાંડને પણ એ રીતે ક્રશ કરી લેવાની છે. જો તમારી પાસે ભૂરું ખાંડ હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો. તો અહીંયા ખાંડનો પાવડર સારી રીતે રેડી થઈ ગયો છે. હવે આપણે અહીંયા ગેસ ઓન કરી લઈશું અને તેની ઉપર કઢાઈ મૂકી દઈશું અને 2 ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે. વધારે ઘી એડ નથી કરવાનું, કેમ કે જે સિંગ છે એનો પાવડર બનાવ્યો છે એમાં તેલ રહેલું હોય છે. એટલા માટે અહીંયા આપણે 2 ચમચી જેટલું જ ઘી એડ કરવાનું છે. તો અહીંયા ઘી ગરમ થઈ જાય એ પછી આપણે તેની અંદર એડ કરવાનું છે સિંગદાણાનો જે પાવડર રેડી કર્યો હતો ભૂકો, તેને એડ કરી દઈશું અને મીડિયમથી લો ગેસની ફ્લેમ ઉપર આપણે સિંગદાણાનું જે મિશ્રણ છે તેને હલાવીશું અને આનો કલર જ્યાં સુધી ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે મિક્સ કરતું રહેવાનું અને મીડિયમથી લો ગેસની ફ્લેમ ઉપર આપણે તેને થવા દેવાનું છે. વધારે હાઈ ગેસની ફ્લેમ ઉપર હશે તો આપણું મિશ્રણ ચોંટી જશે. એટલા માટે મીડિયમથી લો ગેસની ફ્લેમ ઉપર આપણે તેને સારી રીતે થવા દઈશું અને અહીં આપણું રેડી થઈ ગયું છે. કલર બી ચેન્જ થઈ ગયો છે અને સારી સુગંધ પણ આવે છે. હવે આપણે ગેસ બંધ કરીને બીજા બાઉલની અંદર તેને ઠંડુ કરી લઈશું અને ઠંડુ થઈ જાય એ પછી આપણે 3 ચમચી જેટલું જે શુગરનો પાવડર રેડી કર્યો હતો તે તેની અંદર એડ કરી દઈશું. તો અહીંયા 3 ચમચી જેટલો પાવડર છે. હવે આપણે એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેની અંદર એડ કરવાનું રહે છે ઘી. પણ તમને એવું લાગે કે ઘી એડ કરવા જેવું છે તો જ એડ કરવાનું છે, બાકી ઘી એડ નથી કરવાનું. જો વધારે ઘી હશે તો આપણા લાડુ સરખી રીતે નહીં બને, તૂટી જશે. એટલા માટે આપણે પહેલાં ટ્રાય કરવાનું છે કે આપણા લાડુ સારી રીતે બને છે કે નહીં. જો ના બનતા હોય તો તમે થોડું ઘી કરી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. તો આપણે હવે લાડુ બનાવી લઈએ. આપણા લાડુ સારી રીતે થઈ ગયા છે. હવે આપણે તેની ઉપર ડ્રાયફ્રૂટ એડ કરી શકીએ છીએ, નહીં તો સ્કીપ પણ કરી શકીએ છીએ. તો મેં એક સર્વ પ્લેટ લીધી છે. હવે આપણે લાડુને સર્વ કરી લઈએ. તો તમને લોકોને મારી આજની આ રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો લાઇક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.